કેમ છો ફેમિલી? સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં. તો ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સાંજના 4 અને હું જસ્ટ અભી હાલ હજુ જાગી જ છું બિકોઝ માથું ચડ્યું હતું એટલે ઘરે મહેમાન આવ્યા છે છતાં પણ હું સૂઈ ગઈ હતી અને કલાક જેવું સૂઈને હવે જાગ્યા ને તો પણ હજુ આંખોમાં છે ને ઊંઘ ભરી જ છે. તમને આઈ થિંક મારો ચહેરો જોઈને ખ્યાલ જ આવતો હશે. બસ તો આજે મહેમાનમાં આવ્યા છે મમ્મીના માસીને એ લોકો અને હવે છે ને આપણને લાગી ગઈ છે ભૂખ તો થોડો ઘણો આપણે હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. હવે ચા પાણી નાસ્તો થઈ રહ્યો છે. જય માતાજી માસી. મારે તો બા થાય. જય માતાજી. જય માતાજી. લો હવે ચા પાણી અહીંયા તો પૂરા થઈ ગયા લાગે છે. કરી લઈએ ફરીથી આપણે ગરમ. મહેમાન હતા એ બહુ લેટ ગયા છે હવે એટલે છે ને એ પછીનું ઘરનું થોડું સાફસૂફનું કામ ચાલ્યું અને હવે છે ને સાંજના જમવાની તૈયારી થઈ રહી છે. અભી હાલ સિરિયલ પૂરી થઈ છે. મમ્મી કેટલા વાગ્યાના જોતા હતા તમે? હે કસમે વાલે સિરિયલ આવે છે કેટલા કલાક ચાલી? 4 કલાક પતિ 1 વાગે ચાલી હતી. ઓહ તો મમ્મી 6 કલાક. 5:30 પતિ હવે બોલો આટલી બધી સિરિયલમાં રસ મમ્મીને પડી ગયો છે. મમ્મી જોતા હતા અભી હાલ જ પતી છે પણ જામે એવી મસ્ત સિરિયલ હતી નહીં મમ્મી જોવાની. હવે આજના સાંજના જમવામાં આઈ થિંક મને એવું લાગે છે કે મમ્મી મારી ફેવરેટ એટલે કે બહુ બધા મને થેપલા ભાવે તો થેપલા બનાવે છે. મમ્મીને પૂછીએ કે શું બનાવે છે. મને એવું લાગે છે ગેસ કર્યું છે હવે જોઈએ સાચું પડે ખોટું. મમ્મી શું બનાવો છો? થેપલા. મેં કીધું તું મને લાગે છે થેપલા જ હશે તો મજા આવશે આજે. શિવબા આવી ગયા છે હવે ઘરે અને શિવબા આજે તો છે ને યુનિફોર્મ પહેરીને ગયા હતા ને શિવ? અને 2 ચોટી વાળી હતી એટલે લાંબી કરીને બતાવસ. જો શિવનો યુનિફોર્મ પણ જરાય ગમતો નથી. હે શિવ તને ગમે છે? બહુ ગંદો યુનિફોર્મ આપ્યો છે નહીં યાર પણ શું કરવાનું હવે. તો મમ્મી હવે જોતા હતા આરતી અને એમાંથી પાડવા માંડ્યા સેલ્ફી. પણ મમ્મી લાઈટ કરું રો હરખી મસ્ત મજાની સેલ્ફી તમારી આવશે. મમ્મી ફોટા આમ તો બહુ ઓછા પાડે, પાડવાય ના દે. આવ્યો કેવી આવી બતાવો તો. હજી વાર છે સેલ્ફીની વાર છે ફોટો પાડ્યો મેં. સેલ્ફીની વાર છે શાંતિ રાખ. હા હું આવું લઈ લો તમે પછી અમે આવીએ. અમે લાઈનમાં ઉભા છીએ મમ્મી. હાલો હાલો આવી ગઈ હો. ચલો મમ્મી તો અમે જઈએ છીએ બહાર. જલ્દી આવજો પાછા. હા શાકભાજી લાવવાનું કીધું ખબર છે ને? ઓકે. ચોમાસાની સિઝનમાં છે ને આપણું અઘરામ અઘરું કામ હોય ને તો કપડાં સુકવવાનું. હવે એમાં એવું છે કપડાં વરસાદ આવે એટલે આમનામ જ પલ્લેલા ને પલ્લેલા જ રહે. હવે એમાં પણ વરસાદ જાય પછી બી ભેજના કારણે છે ને વ્યવસ્થિત સરસ મજાના સુકાતા જ નથી. ક્યારના સવારના આમનામ કપડાં છે અને આઈ થિંક અત્યારે છે ને 6:30 ઉપર થવા આવ્યું છે તો હજુ કપડાં એવા ને એવા છે. હવે મેં કીધું જોઈ આવીએ આપણે ઉપર એટલે હું આવીશું ઉપર. કપડાં સુકાઈ ગયા હોય તો જોઈ લઈએ નહીંતર પાછા આમથી આમ ફેરવીને ફરી નીચે જઈએ. તો ફેમિલી મારો બ્લોગ તમને જો ગમે છે કે નહીં મને લાઇક શેર અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આ બ્લોગ તમને ગમ્યો હોય તો એ પણ લાઇક અને શેર કરતા જજો. ચેનલ ઉપર નવા છો તમે મારી ફેમિલીમાં નથી જોડાયા તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને આપણી ફેમિલીમાં પણ જોડાઈ જજો. મળીશું ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.